subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 10 સ્વાધ્યાય 10.4 નો પ્રશ્ન નંબર 2 જોવાનું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 1 એટલે કે પહેલો દાખલો આપણે કર્યો હતો. હવે આપણને અહીં જો બે ખૂણાઓ આપેલા છે અને પછી એક બાજુનું માપ આપેલ છે. એના આધારે આપણે ત્રિકોણની રચના કરવાની છે. તો સૌથી પહેલા તો આપણે કાચી આકૃતિ તૈયાર કરીએ. બરાબર છે. હવે એમાં જો બે ખૂણાઓ જે આપેલા છે એ આપણે જો દર્શાવી જ દેવા હોય, બરાબર છે, તો અહીંયા આપણે PQR ખૂણાનું માપ 105 આપેલ છે, તો વચ્ચેનો શબ્દ અહીંયા લખીએ Q 105. પછી અહીંયા વચ્ચેનો શબ્દ R એટલે અહીંયા ખૂણો બનાવીએ આપણે 40 નો, બરાબર છે. તો અહીંયા લખવું પડે R. શા માટે? તો કે QRP ખૂણો છે, તો QR અને પછી P શબ્દ અહીંયા આવે. હવે આપણે એક બાજુનું માપ લખવાનું છે. તો બાજુનું માપ શું આપ્યું છે? PQ બરાબર 5 સેમી. PQ બરાબર 5 સેમી આપેલું છે, બરાબર છે. હવે જો આપણે છે ને જ્યારે ત્રિકોણની રચના કરતા હોય ને ત્યારે નિયમ પ્રમાણે આપણને નીચેની એક બાજુનું માપ આપેલું હોવું જોઈએ. તો નીચેની બાજુનું માપ આપણને અહીંયા જે ત્રિકોણની કાચી આકૃતિ તૈયાર કરી ને, તો એ મુજબ આપણને નીચેની બાજુનું માપ મળતું નથી. તો આપણે રચનાની જ્યારે શરૂઆત કરવી હોય તો એક નીચેની બાજુ હોવી જોઈએ. તો આપણે શું કરશું? આ આખા ત્રિકોણને આ રીતે આમ ફેરવી નાખીએ, અથવા જો એમ ફેરવવો ન હોય તો આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળાનો ઉપયોગ કરીને આપણે છે ને આ બાજુને લઈ નીચે, એટલે હકીકત થશે શું? તો કે આ રીતનું થશે. પાછી આપણે એક આકૃતિ તૈયાર કરીએ, કાચી આકૃતિ. એમાં જે બાજુનું માપ આપેલ છે ને એને આપણે નીચે રાખીએ, P અને Q. તો R ને જવા દઈ ઉપર, બરાબર છે. હવે સમજજો, PQR. હવે એમાંથી P નું માપ આપણે શોધવાનું છે, બરાબર છે. Q નું માપ આપણને આપેલ છે 105 અંશ અને R નું માપ આપણે છે 40 અને બાજુનું માપ કેટલું આપ્યું છે? તો કે 5 સેમી. આ આકૃતિ તૈયાર કરી વળી પાછો પ્રશ્ન થાય કે ભાઈ આ બે ખૂણાઓ આપેલા છે, આ બાજુનું માપ, હાલો આ બાજુ તો દોરી નાખીએ, પછી આ ખૂણો પણ આપણે દોરી નાખશું. તો આ ખૂણો કેટલાનો રાખવો એ કઈ રીતે દોરશું? તો આપણે અહીંયા ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો બરાબર 180 અંશ હોય. એ તો બધાને ખ્યાલ જ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોય? 180 અંશ. તો આપણને બે ખૂણા આપ્યા છે, તો એના ઉપરથી ત્રીજા ખૂણાનું માપ શોધીએ. તેથી અહીં લખી નાખીએ ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર 180. એમાંથી ખૂણા P નું માપ આપણે શોધવાનું છે. તો ખૂણો P એમને રાખીએ. ખૂણા Q નું માપ કેટલું આપેલ છે? તો કે 105 અને R નું માપ આપણને આપેલ છે 40 બરાબર 180. તેથી ખૂણો P પ્લસ 105 અને 40 નો આપણે કરવાનો છે સરવાળો, તો 145 થાય બરાબર 180. હવે શું કરશું? તો કે ખૂણો P બરાબર 180 માઇનસ 145. તો આપણને ખૂણો P કેટલાનો મળશે? તો કે 180 માંથી 145 બાદ કરીએ એટલે
180 માંથી આપણે 145 બાદ કરવાના છે. 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 4 જાય તો 3 અને 0 માં 0 જાય તો 0. તો ખૂણો P કેટલો આવે છે? 35 અંશ. બરાબર છે. ફરી વખત આપણે 5 સેમી, 105 અંશ અને 40 અંશ આપેલ છે. બરાબર છે. તો ત્યાર પછી આપણે હવે ખૂણો P આપણને મળી ગયો 35 અંશ. હવે આપણે બાકી આકૃતિ તૈયાર કરીએ. તો સૌથી પહેલા નીચેની જે બાજુ આપેલ છે એ આપણને 5 સેમી આપેલી છે. તો અહીંથી આપણે શરૂઆત કરીએ. નીચેની બાજુનું માપ આપણને 5 સેમી આપેલું છે. તો દરેક વિદ્યાર્થી માપપટ્ટીમાં 5 સેમી માપ લઈને નીચેનો રેખાખંડ દોરવાનું છે અને એનું નામ આપવાનું છે PQ રેખાખંડ. હવે આપણે અહીંયા રચનાના મુદ્દા લખી નાખીએ. રચનાના મુદ્દા. સૌથી પહેલો મુદ્દો શું આવશે? તો કે 5 સેમી માપનો રેખાખંડ PQ રચો. બરાબર છે. 5 સેમી માપનો આપણે રેખાખંડ PQ રચ્યો. હવે આપણે કીધું એ પ્રમાણે કે જો 35 અને 105 15 ના ગુણકમાં 105 આવે, 35 આવતા નથી, તો આપણે શું કરશું કે ભાઈ પરિકરની મદદથી દોરશું. તો 105 નો ખૂણો કઈ રીતે બને એ તમને સમજાવી દઉં. બાકી આપણે કોણ માપકનો ઉપયોગ કરીને દોરી નાખશું. કે 105 નો ખૂણો દોરવા માટે તમારે સૌથી પહેલા તો 90 નો ખૂણો રચવો પડશે. 90 નો કઈ રીતે રચાય? તો કે અનુકૂળ ત્રિજ્યા માપ લઈ આ એક ચાપ, પછી આને કેન્દ્ર લઈ આ એક ચાપ, પછી આ બે ચાપ, એટલે આ 60 નું, 120 નું, પછી આને કેન્દ્ર લઈ ઉપર ચાપ, આને કેન્દ્ર લઈ ઉપર, એટલે અહીંયા 90 નો બનશે. બરાબર છે. અને આ બનશે 120 નું. તો 120 અને 90 વચ્ચે ગેપ કેટલો રહે? તો કે 30 નો ગેપ રહે. તો આનો છે ને આપણે આ પેલી જે ચાપ આમ પસાર કરી હોય ને, તો આ બેયને કેન્દ્ર રાખીને આનો દ્વિભાજક લઈ લેવાનો. આ 30 નો ખૂણો હોય, તો એનો આપણે દ્વિભાજક લેવા માટે શું કરશું? તો પેલી ચાપ જ્યાં પસાર થતી હોય ને 90 અંશના ખૂણામાં, એની રેખા અને એની બીજી 120 ની ત્યાં કેન્દ્ર રાખીને અહીં એક ચાપ, આને કેન્દ્ર રાખીને અહીં એક ચાપ. હવે આ જે બને ને એ 15 ના બે ટુકડા બની ગયા. એટલે આ 15 ને તમે આમાં 90 માં એડ કરો એટલે કેટલા થઈ જાય? 105. તો રચના છે ને એ રીતે આપણે કરી શકીએ. બરાબર છે. 105 નો ખૂણો આપણે એ રીતે રચી શકીએ. પછી 35 નો ખૂણો છે તો એ 15 ના ગુણકમાં આવતો નથી. તો આ 35 નો ખૂણો આપણે કોણ માપકની મદદથી રચવો પડશે. તો સૌથી પહેલા આપણે 35 નો ખૂણો કોણ માપક વડે આપણે રચી દઈ. બરાબર છે. તો કોણ માપકનો ઉપયોગ કરીને આ બાજુ અત્યારે રેખાખંડ છે, તો અહીંથી આપણે 35 ગણશું તો 10, 20, 30 અને 35 અહીંયા વચ્ચે આવે છે. બરાબર. તો અહીંયા આપણે કોણ માપક વડે 35 નો ખૂણો રચવાનું છે. તો કોણ માપક વડે આપણે 35 નો ખૂણો રચીએ એટલે એક કિરણ આપણે પસાર કરશું આ રીતે. થોડુંક મોટું રાખીએ અને એને આપણે કોઈ પણ નામ આપી દઈ. જેમ કે આપણે દર વખતે આપીએ છીએ x નામ આપી દઈ. અને આ કેટલાનો ખૂણો રચ્યો? તો કે 35 અંશનો. આ કાચી આકૃતિ મુજબ. બરાબર છે. હવે 35 નો ખૂણો રચ્યો એટલે આપણે શું લખવાનું છે? એનો મુદ્દો બનાવવાનો છે કે બિંદુ P આગળ ખૂણો QPX. જો અહીંથી QPX એટલે આ ખૂણો
બરાબર 35 થાય તેવું આપણે શું પસાર કર્યું તો કે કિરણ PX રચો. એટલે આનો એક આપણે મુદ્દો તૈયાર થઈ ગયો અને 35 ની રચના પણ થઈ ગઈ. હવે આપણે વાત કરવાની છે એના પછીનો 105 નો ખૂણો રચવો. તો 105 નો ખૂણો આપણે કઈ રીતે રચશું? તો મેં તમને કીધું એ પ્રમાણે ખાસ આપણે જોવાનું છે કે કઈ રીતે રચના થાય. બિંદુ Q આગળ 105 નો આપણે ખૂણો રચવાનો છે. તો સૌથી પહેલા તો અનુકૂળ ત્રિજ્યા લેવાની છે. બરાબર, અનુકૂળ ત્રિજ્યા. Q ને કેન્દ્ર લઈ આ એક ચાપ મારવાની છે. આ રીતે એક ચાપ મારી દેવાની. Q ને કેન્દ્ર લઈ. બરાબર, હવે એ ચાપ જ્યાં છેદે ત્યાં આપણે કેન્દ્ર રાખશું. પાછું ઈ જ ચાપ ઉપર પાછી એક ચાપ મારવાની. પાછું એને કેન્દ્ર લઈ આને પાછું કેન્દ્ર લઈ પાછી બીજી એક ચાપ મારવાની. એટલે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ બિંદુ અને આને જોડો એટલે 60 નો આમ ખૂણો રચાય. આને અને આને જોડો એટલે 120 નો રચાય. બરાબર છે. તો આપણે અત્યારે 120 ની જરૂર પડશે અને 90 ની જરૂર પડે. એના માટે આપણે શું કરશું તો કે પાછું ઉપર આ બેને કેન્દ્ર રાખીને આ બંનેને કેન્દ્ર રાખી અને ઉપર એક ચાપ મારી દેવાનું. એટલે અહીંયા રચાઈ જશે 90 નું અને અહીંયા રચાઈ જશે 120 નું. હવે આપણે સૌથી પહેલા તો એને ત્રુટક રેખા દ્વારા આપણે દર્શાવી દઈએ. બરાબર છે, ત્રુટક રેખા. કારણ કે એ ખૂણાની આપણે અત્યારે જરૂર નથી. આગળ જે આપણે 105 નો રચવો છે ને એના માટે આપણે એનો સહારો લીધો છે. એટલે એ ખૂણો આપણે દર્શાવવાનો નથી. એટલે આપણે ખાલી ત્રુટક રેખા દ્વારા એને બતાવશું. આ રીતે. બરાબર છે. ત્યાં કઈ નામ કે એવું આપણે લખવાની જરૂર નથી. હવે જો પેલી ચાપ મેં છે ને એટલા માટે જ આ મોટી મારી હતી. હવે એ ચાપ જો 120 ને અને 90 ના અહીંયા છેદે છે. આ 90 નો ખૂણો પસાર થાય છે, 90 નું કિરણ, અને આ જે છે એ 120 નું કિરણ. એ બે વચ્ચે આપણે તફાવત જોઈએ ને તો 120 અને 90 વચ્ચેનો તફાવત 30 નો છે. એ બેની વચ્ચે આ જે ગેપ રહ્યો ને આ 30 નો ગેપ છે. બેની વચ્ચે ખૂણો 30 નો હોય. 90 થી 120 જાવ એટલે 30 નો ખૂણો હોય. એ 30 નું આપણે શું કરવાનું તો કે બે ભાગ કરી નાખવાના. 15 ના બે ભાગ કરવાના છે. 15 ના બે ભાગ. હવે એ કઈ રીતે કરશું તો કે પહેલી ચાપ જે આપણે આખી દોરી છે એ 90 ના કિરણમાંથી જ્યાં પસાર થાય એને કેન્દ્ર રાખશું અને 120 ના ખૂણાને જ્યાં પસાર થાય એને આપણે કેન્દ્ર રાખી માપ આપણે આપણી રીતે લેવાનું છે. કોઈ બંધન નથી. અનુકૂળ ત્રિજ્યા. એટલે અહીંયા જો હું કેન્દ્ર રાખું છું 90 નો ખૂણો જ્યાંથી પહેલી ચાપ પસાર થાય છે અને અહીંયા એક ચાપ મારું છું. પછી આ 120 વાળું જે છે 120 એને કેન્દ્ર રાખું છું અને આ ઉપર એક ચાપ મારું છું. એ બંને ચાપ જો ક્યાંક ભેગી થાય. બરાબર, આ 90 અને 120 વાળી જ્યાં ભેગી થાય ત્યાં આપણે આ રીતે બિંદુ દર્શાવી દેવાનું છે. હવે આને આપણે જોડી દેવાનું છે. આ જે ભાગ રહ્યો એને Q બિંદુ સાથે જોડવાનું છે. આ રીતે. હવે પ્રશ્ન એ થશે કે આને જોડ્યો તો હવે કેટલાનો ખૂણો બનાવશે તો કે 105 નો. કઈ રીતે તો કે અહીંયા સુધી તો આ 90 હતા. પછી આ આખો 30 નો હતો એના અડધા ભાગ થયા એટલે આ 15 નો થયો. તો 90 માં આપણે 15 ઉમેરીએ એટલે આ આખો ખૂણો કેટલાનો થઈ જાય 105. જો આ 90 નું
પ્લસ એમાં 15 ઉમેરીએ એટલે 105. તો આપણે 105 ના ખૂણાની રચના કરી. પરંતુ જે 90 નો દર્શાવ્યો, 120 નો બતાવ્યો, એની જે જરૂર પડી હતી એના મુદ્દા સ્વરૂપે આપણે લખવાની જરૂર નથી. આપણે ફક્ત એટલું લખશું કે બિંદુ Q આગળ ખૂણો Q. હવે અહીંયા છે ને આ ખૂણાનું નામ જુઓ, અહીંથી P Q અને અહીંયા આપણે એક બીજું બિંદુનું નામ આપી દઈએ. અહીં X આપ્યું હતું તો અહીંયા નામ આપી દઈ Y. PQY બરાબર 105 અંશ થાય તેવું આપણે શું રહીશું તો કે કિરણ રહીશું. કિરણ QY રચો. અહીં જો આ જે કિરણ પસાર કર્યું ને એ આપણે એનું નામ QY. આ બાજુથી આમ બોલવાનું નથી, કિરણમાં ઉલટું બોલી શકાય નહીં. બરાબર. રેખા અને રેખાખંડ હોય તો એને બંને બાજુથી વાંચી શકાય. જ્યારે કિરણ હોય એનું ઉદ્ભવ બિંદુ જ્યાંથી હોય ને ત્યાંથી આપણે એને વાંચવાનું છે. ઓકે, તો આપણી પાસે છે ને જો ત્રીજો ખૂણો ઓટોમેટિક મળી જાય. કાચી આકૃતિમાં જોઈને તો એ 40 નો થાય છે. જો પરફેક્ટ માપ તમે લીધું હશે, કોણ માપક પરિકર વડે વ્યવસ્થિત પરફેક્ટ માપ લીધું હશે તો આ ખૂણો એક્ઝેક્ટ 40 નો થશે. ખાસ એ યાદ રાખવાનું છે કે પોઈન્ટમાં થોડો ઘણો ફેરફાર હોય તો તમારે થોડું ઘણું ડિફરન્સ રહેશે, પણ એ આપણે થોડુંક ચલાવી લેવાનું છે. કારણ કે ઘણી વખત પેન્સિલ છે એનો પોઈન્ટ જાડો કે પાતળો હોય તો એના પ્રમાણે 1-2 સેમીનો કે એવો ડિફરન્ટ આવતો હોય. ઘણી વખત તમે માપો તો 40 ની બદલે 39 થતું હોય, ઘણાઈને 38 થતું હોય, ઘણાઈને 41 થતું હોય. તો એમાં આપણે બહુ ધ્યાન આપવાનું નથી, પણ થોડું ઘણું પરિકર છે જે હલી જાય. બરાબર છે, માપ એનું થોડુંક કઈ બદલાઈ જાય એટલે ખૂણાઓના માપ બદલાઈ જાય, પણ આપણે એ બહુ આપણે ધ્યાનમાં લેવાનું નથી. ઓકે, તો હવે આ જે આકૃતિ કાચી આકૃતિ તૈયાર કરી હતી એના ઉપરથી આપણે આ પાકી આકૃતિ તૈયાર કરી. પરંતુ 3 મુદ્દા થઈ ગયા. હવે ચોથો મુદ્દો હું અહીંયા લખું છું. એમાં હવે બાકી શું રહ્યું તો કે આ બંને કિરણ જ્યાં ભેગા થાય છે ત્યાં આપણે અહીંયા બિંદુનું એક નામ લખવાનું છે. જે R બિંદુ બાકી છે ને એ અહીંયા R દર્શાવવાનું છે. તો અહીંયા લખવાનું કે કિરણ PX અને કિરણ QY. જો આ PX અને આ QY જ્યાં ભેગા થાય છે, જ્યાં છેદે છે ત્યાં બિંદુ R નામ આપો. હવે આપણે બિંદુનું નામ દર્શાવી દીધું R દર્શાવી દીધું એટલે આપણો આ ત્રિકોણ તૈયાર થઈ ગયો. તો અહીં લખવાનું છે આમ ત્રિકોણ PQR માગેલ માપનું રચાય છે. તો આખો ત્રિકોણની રચના તૈયાર થઈ ગઈ. સાથે સાથે આપણે મુદ્દા પણ લખતા જવાના છે જેથી કરીને કોઈ પણ પોઈન્ટ આપણે જે પણ હોય ભૂલાય નહીં. 105 નો ખૂણો કઈ રીતે મેં રચ્યો છે એ વ્યવસ્થિત ફરી વખત આપણે જોઈ લેવાનું છે. કોને કેન્દ્ર રાખવું એ પણ વ્યવસ્થિત તમારે ધ્યાન આપીને પછી રચના કરવાની છે. ઓકે, તો એના પછીનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 3. EF બરાબર 7.2 સેમી. માપખૂણો E પહેલા તો એક માપ આપેલ છે, પછી E 110 અને માપખૂણો F આપ્યો છે 80 હોય તેવો ત્રિકોણ DEF રચી શકાય કે કેમ તે ચકાસો. સૌથી પહેલા તો આપણે તપાસવાનું કીધું છે કે રચી શકાય કે કેમ. તો રચવા માટે એક તો સૌથી પહેલા જરૂરી શું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થવો જોઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બે ખૂણા આપેલ છે, ખૂણો E 110 નો અને ખૂણો F બરાબર 80. તો અહીંયા લખીએ સૌથી પહેલા તો અહીં
ત્રિકોણ DEF આપેલ છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો બરાબર 180. સરવાળો 180 થાય છે. ત્રિકોણનો ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોય? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 હોય છે. એમ કરી નાખીએ આપણે, હોય. ઓકે, હવે અહીંયા જોઈ, અહીં ખૂણો D પ્લસ ખૂણો E પ્લસ ખૂણો F બરાબર 180 થવો જોઈએ. બરાબર, તો આપણે અહીંયા જોઈ તો D નું માપ તો આપણને આપેલું નથી. બરાબર છે. હવે ખૂણો D પ્લસ E અને F નું માપ આપેલું છે, તો 110 પ્લસ 80 બરાબર 180. ખૂણો D પ્લસ 110 ને 80 એટલે 190 બરાબર 180. અહીંયા સંખ્યા જો વધી ગઈ. ખાલી બે ખૂણાઓનો સરવાળો કર્યો ને તોય 180 થી વધી ગયો, અને ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય. તો વિચારો જી કે હજી એક ખૂણાનું માપ તો શોધવાનું બાકી છે. તો હજી ત્રીજો ખૂણો આપણે મળે તો 190 થી હજી વધી જાય. તો એનો મતલબ એવો થયો કે ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો જે 180 થવો જોઈએ એનાથી વધારે છે. તો અહીંયા લખશું, અહીં આપેલ બે ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશથી વધારે થાય છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થતો હોય, જો એનાથી વધી જતું હોય અથવા તો ઘટતું હોય, 180 થી ઓછા રહેતા હોય તો પણ ત્રિકોણ રચવો શક્ય નથી. તો આપણને શું કીધું છે કે તો ત્રિકોણ રચી શકાય? તો આપણે સીધું કહી દેવાનું છે, તેથી આપેલ માપનો ત્રિકોણ રચી શકાય નહીં. બસ, બીજું આમાં કઈ આપણે વિચારવાનું નથી, કારણ કે આપણને જે બે ખૂણાઓના માપ આપ્યા હતા એ બે ખૂણાઓના માપનો સરવાળો જ 180 થી વધી જાય છે. જો ઓછો રહેતો હોય 180 થી તો આપણે ત્રીજો ખૂણો મળે તો આપણે રચના કરી શકીએ. એ પાછું આપણે જોવાનું શું રહીએ તો કે એના બાજુઓના માપ પણ જોવાના રહીએ. આગળના પ્રથમ સેમેસ્ટરમાં આપણે બાજુઓના માપને આધારે પ્રકારો પડે છે, ખૂણાઓના માપને આધારે પ્રકારો પડે છે. તો એ બધું જે નિયમો આપેલા છે એ પ્રમાણે ત્રિકોણની રચના આપણે કરી શકીએ. તો આ પ્રશ્નમાં આપણને એમ જ કીધું હતું કે જે માપ આપ્યું છે એવો ત્રિકોણ તમે રચી શકો, તો કે 180 થી માપ વધી જાય છે એટલે ત્રિકોણની રચના થઈ શકે નહીં. આપણે અહીં ત્રણ પ્રકારના ત્રિકોણની રચના જોઈ. એક તો ત્રણ બાજુઓ આપેલી હોય તો બા શરત પ્રમાણે ત્રિકોણની રચના કરી. પછી બા ખૂ બા એટલે કે બાજુ આપેલું હોય એને અંતર્ગત ખૂણો આપેલો હોય, પાછી બાજુ, એ બે બાજુ વચ્ચે જે ખૂણો બનતો હોય એ આપેલો હોય. પછી બે ખૂણાઓના માપ આપ્યા હતા, ખૂ બા ખૂ એટલે બે ખૂણા ને પછી એક એની વચ્ચેની બાજુ. બરાબર છે. તો ત્રણ પ્રકારના ખૂણાઓના માપને આધારે આપણે જે રચના કરી છે એમાં આપણે જોયું કે અલગ અલગ પ્રકારના ખૂણાઓ રચી શકાય, બાજુઓના માપ. હવે આપણે જે 10.5 જે છે આના પછીનું સ્વાધ્યાય, એમાં આપણે કાકબા જે શરત આપેલી હતી, કાકબા જે એકરૂપતાની શરત હતી એના આધારે આપણે કાટકોણ ત્રિકોણની રચના શીખશું. તો ધન્યવાદ, થેન્ક યુ.